વન કાંઠે કેવડો ને વડવાય વધતો જાય 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 કાલા માતાનો માનવી મને કાલા માતાનો માનવી મને માયા લગાડી જાય ઓ રસિયા બદલ પરની ઓઢણીનો રંગ લાગ્યો હાલ કારીગર तुझे परी से कलावड़ी यानी मोतिये बादल पा એક કાના कृष्ण में ना धोतिया नहीं कृष्ण में ना धोतिया रानी राजा बनी रानी ओ रसिया बदल भरनी ओढ़नी नो रंग लाग्यो એ ગોરદેવની મોજ એ ગોરદેવની મોજ જેવા લખે કરમ બિરજી લખજે તારા હાથે જેવા લખે કરમ બિરજી લખજે તારા હાથે ઓને તો છોડી દીધું જીવન તારા માથે તમે રાજ तिलक की करो तैयारी आ रहे हैं भगवान हरी हालो आ रहे हैं भगवादारी आ रहे यदुवंशी अवतारी आ रहे हैं भगवादारी आ रहे यदुवंशी अवतारी राज तिलक की करो तैयारी आ रहे हैं भगवादारी बादल ने बने हरि को सुमारी देन रो बादल ने बने हरि को सुमारी देन रो आगे यारे नगर ने गुणयन राज रे ए एवा भाई रे परदेशी वीरा તમે હાંભળો વીરા હવે ના અને પાણીના પીવડાવું આવા પીગલ ગઢ પીલો વીરા મારા એ પછી મારા ઘરે બતાવું આવા રૂડા શેરના એ એવા અજાણા એ મુસાફિર વીરા તમે હાંભળો આ નગરનો વીરા પીગલ ગઢ સેના પઢિયાર રાજવી પઢિયાર રાજવી પઢિયાર ખમા મારા વીરા સામેનો નગર દેખાય પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુના રાજ છે અંદર જવામાં થોડુંક ધ્યાન રાખજો ખમા મારા ભલે મારી બેન એ ખવરિયા અહીંયા મને હું તો આને હામું જો વેકેશન કરવા જાઉં અમારે પાણી ભરાઈ ગયું છે ભરાઈ ગયું અમે જાય છે બહુ પાણી ભર્યું હો તમે તો પાણી તો ભરવું જ પડે ને આજને તો હાવ થોડું કેવું જ ભર્યું લુખા ઉભો જ ન છો કોણ તું આ ક્યાં ગહેરકો રમતી થી તો રમવા આવે ને તને કીધું તું પેલા મેં ને ઓલી સફર પર કીધું ભાગી ગઈ એને એની હાહુ બહુ રાશી છે આ મને ખબર છે એટલે જ વહી ગઈ મારો તો હાહુ ને હવે બળતરા ગઈ કાઈ નહીં ઉપાધિ તઈ હું હારું હાલ હવે આવજે હાલો હારું હાલો બાય 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 એ પણ એમ એવું બધું નો પણ આમ જો બેન છોરી એ ફોડી મૂકી તો દે એ ક્યાં લઈ જાય મને મૂકી દે મેં તો કીધું ભેગો લેવાનું કીધું ના એવે હશે તો કાલ પાણી ભરવા દે આ તો કાલ પાણી ભરવા દેજો આવજો મીર આઈજે બાય અને સીધી ડ્રેસિંગ રૂમ ફેંક ગયો અજયનો એરિયો છે આ તો જો ખાઈ ખાઈને આડી ફાટી ઓય શું છે આ કોણ આવ્યું એય કે લે હું બાકસુ એડા કરે હું બાકસુ એડા કરે હું કબેડા વેવડા વેવડા દાદા કોણ છો હું સલમાન ખાન નો હાડુ ભાઈ એવું છે લે તો
નાના કે મોટા હું હાડુભાઈ હું મોટો હાડુભાઈ ઈ નાના હાડુભાઈ આમ કોણ છો હું તેમાં જોતા ન ખબર પડે રાજાનો પ્રધાન શું પ્રધાનજી છો કોણ છે ને હું છે ને આમને તેમને ત્યાંમાં તમને ન ખબર પડી જાય પ્રધાનજી શું જોતા નથી માથે ટોપી બોપી ડાયમંડ વાળી પ્રધાનજી જય માતાજી જૈન માથાની કેમ જય માતાની એટલે તમે કીધું જય માતાજી જય માથાની એટલે આટો ઓછો નથી ને તારે એક ઓછો છે પણ એમ હું આયલા આવો ધીમે ધીમે કરતા આવો આમ ઉભા રહ્યો ની એક બાજુ દાદા હોટ તમારા હાસોડા દેખાય સિવિલમાં જઈને નખવી દો પ્રધાનજી હાજી આ કયું નગર છે ને કોણ રાજ કરે છે એ વાત કરો એ નથી ખબર ભાઈ કેમ નથી ખબર તો નથી ખબર આ બહાર નોકરી કરું અંદર જતો જ નથી જાઓ પૂછતા હો કેમ અરે મારે મળવું છે તો પણ રોડે જઈને મેં નહીં ભાઈ અહીંયા શું છે અરે એમને મુલાકાત કરવી છે મુલાકાત કરી કાંઈ વાંધો નહીં મને નથી ખબર પૂછવા જવું પડે મારા બાપુ ઘરની અંદરમાં હુતા હોય એવું છે તો જગાડો હા તો જગાડીને પૂછ લઉં પણ તમે એટલું બધું આવતા વેતના પૂછવા માંડ્યા તમે કોણ છો અરે હું તો તારો દાદા છું આ તારા ઘરનો હો ભાઈ દાદા વાળો થાતો લે અરે તારો નહીં તારી 107 પેઢીનો પણ હું દાદા છું હું વાત કરો 107 પેઢીના તે મારા ખાનદાનમાં કેદી લીટો તાણી ગયો ભાઈ એટલે પ્રધાનજી હાજી તમે માલતું ફાલતું ન સમજતા હો ટી એમ દાદા ખરા પણ ગોર દાદા ઓ માય ગોડ ગોરાણી માના એ હા એમ એ દાદા એ મને નથી ખબર લ્યો પગે લાગુ છે ગોરાણી હોય જ ને ભલામણા એટલે જ દાંત કાઢ્યા કોણા કોણા છોકરા તે હું રોવા મળું હે છોકરા છે છોકરા છે કેટલા છે છોકરા એક હોય કાંઈ ડઝન ન હોય એવું છે સારું સારું બાપા છે તો ખરા ને હા છે હાજર ને રહો ને એકદમ મજામાં કાંઈ વાંધો નહીં હાલો તો અહીં ઉભે રહો હું પૂછતો હું છોકરા છે કા મારે છે દાદા છોકરા કેટલાક છે એ હે શું કરે હી બે બેલડાના છે એવું છે ધમ પછડા ને ધાણા જીરું કરે તો તું આમ ભળે જાય એવો છો એમાં કોણ ના ના બે નાખોરિયા છે એકે ને કીધા જેવું નથી હામો ઘા કરી લે વાંધો નહીં ત્યાં ઉભેરો બાપુને પૂછીને આવું હાલો કયું નગર ને કોણ રાજા રાજ કરે રેડી બીજું કઈ કામ છે જાઉં છું એ અંગૂઠો મરડીને બાપુ ને જગાડવા એ બાપુ પૂછું તમને કેવી આવી હું ઓનલાઈન જો ઓનલાઈન એ બાપુ હરે કહો પ્રધાનજી બાપુ આ કયું નગર છે ને હું તમારું નામ છે અરે પ્રધાનજી હા. આ પિંગલગઢ નગરી છે હા ને પિંગલ નો ધણી રાજા પઠિયાર રાજ કરે છે જો તમારું હુકમ ખબર નથી પૂછવા આવ્યો દાદા હું આ પિંગલગઢ નગરી છે ને રાજા પટિયા રાજ કરે છે તમે એના પ્રધાન છો હા હવે મૂક્યા ઉલી ઉલીને 5 6 એક કોણે જોઈ ગયા તમે બધું ભાળતો હતો એ બાપુ મારે ક્યારેક ક્યારેક ધુંજારા કર્યા કરે હવે આટલો બધો માર ખાવો એને કરતા કાંઈક કામ ધંધો કરીને કેમ કેમ આ કામ ધંધો તો કેવાય હાલ આવો માર ખાવાનો તો બીજું તો કેવો આપણને ફાવે એવો કરીએ અરે વાહર ખવાય મારો ભાઈ આ થોડું કરાય વાહર ખાવ તો ઘેરે ભૂખા મરે ઘેરે ભૂખ્યા મરે એટલે તો મારી આગળ પાછળ ગણાય છે કેટલાક છે તો પછી 2 હોય કે 3-4 ડઝન થોડું હોય આખું ખાનદાન એટલે આખો પરિવાર છે પહેલા તમે આમ પાછળ પાછળ વયા જાવ આગળ હાલ્યા જાવો છો રીવિસની જોડે આમ સારું જ રાખી બાપો ડોહી બધાય છે બધાય છે તે હોય નહીં એવું કામ છે કરે એવા નથી હો તો તમારા બા ની બધા શું કરે કેમ મારે બાનું પૂછ્યું એટલે આમાં શું છે શરૂઆત છે ને થડિયા જ થાય તમારે જેવા ઠૂઠા જ ન થાય એટલે હું ઠૂઠું છું પૂછો કોકને બાપુ આ તો ઠૂઠું કે આવતો ને લે હું ઠૂઠું છું પણ એ બાપા એ ઠૂઠું એ હું ઠૂઠું છું ઠૂઠું બરોબર જ કીધું તું હાચી વાત
મારી માં 250 માં દાડીએ જઈને મોજ કરે. હે હા હું એ તો તમારો ભાઈ શું કરે? કે મારા ભાઈ નું આ તો તું તો બધાને પૂછે. પૂછવું જ પડે ને ભાઈ. મારો ભાઈ શું કરે એનું કરે. એમ ઇંગ્લિશ નો ધંધો કરે. ઓહો જબરો ધંધો. એટલે તો રોજ લાવે ને રોજ વેચે. દીકરો ભેંસમાં આવી ગયો હમણાં પકડાઈ ગયો. ભરીને દીધા. પછી તમારા ડેડી શું કરે? ઈ હું ડેડી હે તમારા બાપુ? બાબો મારે બાબા બે એમ તો કીધું. તમારા બાપુ? ઓ ઠીક બાપુજી. એમાં ડેડો હું કયો ડેડો હું કરે લે ઈ કે હાલો ડેડો આ નું હેમ્બુ ડેડો બાપુજી કે ની. હા ઈ આઈ ફાધર અફસોસ કરે. અફસોસ જ કરે ને. કેમ? તમે બે નંગ પાક્યા છો. એટલે હું કઈ નંગ નથો. તે શું છો? બાપુ ડાયમંડ હીરો છું. હવે હાવ ખાલી બાક જ છો, હીરો નથી. ના હું કરો લે. ના ના બાપુ હવે મારી મારીને આ લીરો કાઢ નાખ્યો એમ કે. ઈ બાપુ મોજમાં હોય ને તે કારે કાણ કાઢતા રહે આપણો. બાપુને જઈને વાત કરો, મળવા માંગે છે એમ. તે એકારે કહી દેવાય ધક્કા ઉપર ધક્કો ખવડાવો હતી. તે તને શેના પૈસા આપે છે? ધક્કા ના હાથે ખાવા માંડ ગાયો કા. હા તો ખાઈશું. તમે અહીંયા જ ઉભજો પાછા જોઈ જાવ છો અંદર લમધા રહી. બાપુ અરે કહો પ્રધાનજી. કહું છું બાપુ. ડેલી કો ગોર બાપા આવ્યા અંદર આવન રજા માંગે તમે કહેતા લેતો આવું. અરે પ્રધાનજી, જો રાજના હોય તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. હા હાને જો રખડતા ભખડતા હોય તો ત્યાજથી ચપટી ચીખ આપી સન્માન સહિત રવાના કરી દો. જેવો તમારો હુકમ. ખબર નથી બાપુ અમને રાજના હોય ક્યાં ના હોય મને થોડી ખબર હોય. પૂછી લઉં પછી પાછું આવું. 10 રૂપિયા છૂટા હોય તો આપો ને બુધાલાલ ખાવી. પણ એમ નહીં મારે થઈ રહી એટલે માંગે બાપુ નક કોઈ દી માંગુ ઉપરમાં લખી લેજો. 10 નથી દેતા બોલ દાદા તમારી પાસે 10 પડ્યા હોય દો ને છે. ગૂગલ પે કરી દે. ગૂગલ પે શું કરવા? બુધાલાલ લેવા જાવી. આપણે ના હાલે ને. બાપુએ કીધું રાજના શું તે તને કેવો લાગુ? આમાં કઈ નક્કી ન હોય લે. નક્કને રાતે જુનાગઢ સીધું સામું દેખાય આમ ધાબા ઉપરથી. ના ના ભાઈ રાજનો જ છો. હા શું કયો? હા તો આવો માનસી આવો. બાપુ બાપુ ઉભા થા દાદા આવ્યા ગાયકા દાદા. આ અમાર બાપુ બાપુ આ દાદા હિતા આ દાદા. એ બાપુ હરે ભૂદેવના ચરણોમાં હાજ રાજા પઠિયારના નમન છે ભૂદેવ. અરે મહારાજ પ્રણામ સાહેબના શરણોમાં આદા ભૂદેવના નમન છે. અરે ભૂદેવ, હાજ રાજા પઠિયાર તમને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, ક્યાં જઈ રહ્યા છો? હાને મારી પિંગલમાં આવવાનું કારણ શું છે? એટલું બધું પોલીસ વાળા નથી પૂછતા. એમાં ક્યાં પૂછવાનું? મેં પીધું. પૂછો મારા બાપનું હું જાય પૂછો.